વાલોડ તાલુકાના બુહારી ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન દરમિયાન ભારે હોબાળો અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। પ્રાપ્ત વિગત અનુસાર મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બે પક્ષો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। વિવાદનું મુખ્ય કારણ મતદાન મથકની એકદમ નજીક ટોળું વળવા દેવા અને ત્યાં પાર્ક કરેલી ગાડીઓને ખસેડવા જેવી બાબતો હોવાનું જાણવા મળ્યું છે। આ સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે બંને પક્ષોના સમર્થકો સામસામે આવી ગયા હતા। જોતજોતામાં મામલો એટલો બીચક્યો હતો કે બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। આ અચાનક થયેલી અફરાતફરીને કારણે મતદાન મથક પર હાજર મતદારો અને સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। પરિસ્થિતિ વણસતી જોઈ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો પણ સતર્ક થઈ ગયો હતો। જો કે આ દરમિયાન મહુવા વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોળિયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જો કે પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવામાં આવતા મામલો થાળે પડ્યો હતો અને ઉશ્કેરાયેલા બંને પક્ષો શાંત થયા હતા। સ્થિતિ કાબૂમાં આવતા વહીવટી અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટનાને પગલે મતદાન પ્રક્રિયામાં કોઈ મોટું વિઘ્ન ન આવે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પ્રશાસન દ્વારા તમામ ગ્રામજનોએ શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારના ડર વગર લોકશાહીના પર્વમાં ભાગ લઈ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી। હાલ આ સમગ્ર ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।